આજના વિડીયોમાં આપણે જોઈશું હોળી પછી ત્વચાની આયુર્વેદિક સંભાળ કેવી રીતે રાખવી। હોળી રમ્યા પછી રંગ, ધૂપ અને કેમિકલના કારણે ત્વચા સૂકી થઈ જાય છે, જેના કારણે ખંજવાળ, દાદર, રેશિસ, પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે। હોળી રમ્યા પછી તરત શું કરવું જોઈએ? તો બહુ ગરમ પાણીથી નહાવું ન જોઈએ અને હળવા ગરમ પાણીથી નહાવું જોઈએ। સાબુની જગ્યાએ બેસન, દૂધ અને હળદર મિશ્રણથી હળવેથી સફાઈ કરો। ચહેરો કે શરીરને જોરથી ઘસવું ન જોઈએ। હવે આપણે જોઈએ રંગ કાઢવા માટેના કુદરતી ઉપાયો। પહેલા નારિયેળ તેલ અથવા તેલ લગાવી 10-15 મિનિટ રાખો અને પછી નહાવી લો। દહીં પ્લસ બેસનનો પેક લગાવો। કુંવરપાઠું લગાવવાથી ત્વચાની જલન ઓછી થાય છે। હવે આપણે જોઈએ કે સ્કિન ઉપર જલન કે રેશિસ થાય તો શું કરવું જોઈએ? તો એની અંદર આવશે ચંદન પાવડર અને ગુલાબજળનો લેપ લગાવો। લીમડાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો। વધારે બળતરા હોય તો થોડું ઘી લગાવી શકાય છે। જો હોળી રમ્યા પછી ત્વચા સૂકી થઈ જાય તો નહાયા પછી નારિયેળ તેલ અથવા તો બદામ તેલ લગાવો। રાત્રે સૂતા પહેલા થોડું કુમકુમાદી તેલ પણ લગાવી શકાય છે। હવે આપણે જોઈએ પિમ્પલ્સ ટાળવા માટે શું કરવું જોઈએ। ભારે ક્રીમ કે કેમિકલવાળા પ્રોડક્ટનો ઉપયોગ ન કરો અથવા તો તરત જ ન વાપરો। 2 થી 3 દિવસ સુધી હળવા મોઇશ્ચરાઇઝર જ વાપરો। પૂરતું પાણી પીવો અને ફળ ખાઓ। શું ન કરવું જોઈએ? તરત સ્ક્રબ કે ફેશિયલ ન કરાવો। 3 થી 4 દિવસ સુધી બ્લીચ ન કરો। સીધી ધૂપમાં વધારે સમય ન રહેવું જોઈએ। થેન્ક યુ।